નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે અદાણી કેસમાં અમેરિકાએ ભારત પાસે મદદ માંગી હતી, ત્યારે આગળ વાત થશે ભારત પાસે ઘણા પૈસા છે, આપણે ફંડ કેમ કરીને આપીએ. ત્યારે આગળ વાત થશે પીએમ કિસાન યોજનામાં 9,000 મળશે, રાજસ્થાન સરકારની મોટી જાહેરાત. આગળ વાત થશે કેજરીવાલ અને આતિશીને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે વાત થશે સોનાએ ભૂકા બોલાવે છે, નવો રેકોર્ડ સામે આવ્યો છે. આગળ વાત થશે અમદાવાદથી પ્રયાગરાજની ટ્રેન રદ કરવામાં આવી છે. ત્યારે વાત થશે ભાજપે દિલ્હી માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આગળ વાત થશે ભારતમાં અહીં ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ. ત્યારે વાત થશે પુરવઠા વિભાગનો ઓનલાઈન સર્વર ઠપ થયો છે. ત્યારે વાત થશે વડોદરા રેલવે ભરતી કૌભાંડમાં સીબીઆઈની મોટી કાર્યવાહી સામે આવી છે. ત્યારે આગળ વાત થશે ભાજપને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો ટેકો જાહેર થયો છે. ત્યારે વાત થશે અમેરિકામાં નવી સમસ્યા ઉદ્ભવી છે. આગળ વાત થશે હથકડી અને સાંકળ જુઓ વ્હાઇટ હાઉસે શેર કર્યો છે વિડીયો. ત્યારે આગળ વાત થશે નીરજ ચોપરાએ નવી કાર ખરીદી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ નવી કાર ખરીદી છે. તેમણે પોતાની કારના કલેક્શનમાં 3 કરોડ રૂપિયાની કસ્ટમાઇઝ એસયુવી ઉમેરી છે. આ કારનું નામ ઓડી RS Q8 છે. તેની ખાસિયત એ છે કે માત્ર 3.6 સેકન્ડમાં શૂન્યથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. તમને જણાવી દઈએ કે નીરજે જાન્યુઆરીમાં તેની ગર્લફ્રેન્ડ હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથકડી અને સાંકળ જુઓ વ્હાઇટ હાઉસે શેર કર્યો છે વિડીયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે. હાલમાં 3 વિમાનો મારફતે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશમાં પરત મોકલવામાં આવ્યા. હવે વ્હાઇટ હાઉસ દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં ઇમિગ્રન્ટ્સને હાથકડી અને બેડીઓ પહેરાવીને ડિપોર્ટેશનની પ્રક્રિયા દર્શાવવામાં આવી, જેને લઈને વિવાદ પણ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં નવી સમસ્યા. હાલ અમેરિકામાં ફ્લૂ વાયરસની નવી સમસ્યા બની છે. આ વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે, જે કેલિફોર્નિયામાં સૌથી ઘાતક શ્વાસને લગતો રોગ બન્યો છે. એક અહેવાલ મુજબ આશરે 3 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 16,000 લોકોના મૃત્યુ થયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફ્લૂના ગંભીર કેસોમાં MRSA ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો મુજબ રસીકરણના રેટમાં ઘટાડો આવ્યો, તેથી આવું થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો ટેકો જાહેર થયો છે. જૂનાગઢના માગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા ફાઇનલ થઈ ગઈ છે. ભાજપને બહુજન સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારે ટેકો જાહેર કર્યો છે. ખાસ કે સ્થાનિક ચૂંટણીમાં પરિણામ જાહેર થયા હતા, તેમાં ભાજપ 15, કોંગ્રેસ 15, અન્ય 1, આપ 4, આપ 1 અને બહુજન સમાજવાદીને 4 બેઠક મળી હતી. તેથી બહુજન સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરતા ભાજપને સત્તામાં બેસવા બહુમતી મળી ગઈ છે અને ભાજપનો આંકડો 19 ઉપર પહોંચી ગયો છે. 25 વર્ષ બાદ માગરોળમાં ભાજપ સત્તામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા રેલવે ભરતી કૌભાંડમાં સીબીઆઈની મોટી કાર્યવાહી સામે આવી છે. વડોદરામાં રેલવે ભરતી કૌભાંડ મામલે સીબીઆઈ અને એસીબીની ટીમે ઓફિસર્સ ક્વાર્ટર્સ અને નિવાસ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ડેપ્યુટી COM, સ્ટેશન માસ્ટર સહિત 5 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં લાંચની રકમથી 400 ગ્રામ સોનું ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી અધિકારી SK તિવારી જ્વેલર્સના સંપર્કમાં હતો, જ્યારે ધનરાજ જ્વેલર્સનો માલિક ફરાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરવઠા વિભાગનો ઓનલાઈન સર્વર ઠપ. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનથી રેશન કાર્ડ ધારકોને અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ રાજ્યના પુરવઠા વિભાગના સર્વરના ધાધ્યાના કારણે રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સર્વર ઠપ થઈ જતાં વિતરણ વ્યવસ્થા પર ભારે અસર થાય છે. ટેકનિકલ ખામીની ફરિયાદો પણ ઉઠવા પામી છે. સરકાર ટેકનોલોજી પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરવા છતાં સર્વરના ધાધ્યા યથાવત છે. રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ થતું નથી.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપમાં અહીં ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ. એલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં એન્ટ્રી માટે તૈયાર છે. કંપનીએ ભારતમાં ભરતી શરૂ કર્યા બાદ હવે તેના રિટેલ આઉટલેટ શરૂ કરવા માટે 2 સ્થાનો પસંદ કરી લીધા છે. કંપની દેશની રાજધાની દિલ્હી તેમજ મુંબઈમાં પહેલો પોતાનો શોરૂમ ખોલવાની તૈયારી કરી રહી છે. આ 2 સ્થળોએ શોરૂમ ખોલીને ટેસ્લા ભારતીય કાર બજારમાં પોતાની હાજરી નોંધાવશે. મસ્ક ઘણા સમયથી ભારતીય માર્કેટમાં પ્રવેશવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે દિલ્હી માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી પસંદગી માટે યોજાનારી ભાજપના વિધાયક દળની બેઠક માટે ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે. રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. સાંજે 7 વાગ્યે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં નિરીક્ષક મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકી શક્યા હતા. ધારાસભ્યની સંમતિ બાદ નામની જાહેરાત કરવામાં આવનારી હતી અને આજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન પણ થવાનું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી પ્રયાગરાજની ટ્રેન રદ કરી દેવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી બરોની એક્સપ્રેસ ભીડના કારણે રદ કરવામાં આવી છે. યાત્રિકોની વધતી સંખ્યાને કારણે રેલવે તંત્રને ટ્રેનોનું સંચાલન મુશ્કેલ બન્યું છે, જેના કારણે 19 ફેબ્રુઆરીએ ઉપડતી આ ટ્રેન સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ કારણે હજારો શ્રદ્ધાળુઓ સંગમ સ્થાનથી વંચિત રહેશે. રેલવે યાત્રિકોને રિફંડ અપાશે. રેલવે સ્ટેશન પર યાત્રિકોની સંખ્યા નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ ભૂકા બોલાવ્યા, નવો રેકોર્ડ સામે આવ્યો છે. ગઈકાલે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 740 રૂપિયા વધીને 86,430 રૂપિયા થયો હતો. અગાઉ સોનું 85,690 રૂપિયા પર હતું. 14 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ 86,089 પર પહોંચ્યો હતો. તો 1 કિલો ચાંદીનો ભાવ પણ 967થી વધીને 97,000 રૂપિયા પ્રતિ કિલોએ થયો હતો. ઉપરાંત ચાંદીનો ભાવ 96,023 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ અને આતિશીને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી પદનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે ગુરુવારે બપોરે 12 વાગ્યે રામલીલા મેદાનમાં યોજાયો. દિલ્હીના કાર્યકારી સીએમ આતિશી, આપ કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. સાંજે 7 વાગ્યે દિલ્હી ભાજપ વિધાયક દળોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાનું આયોજન હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં 9,000 રૂપિયા મળશે. રાજસ્થાન સરકારની મોટી જાહેરાત. રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ સત્ર રજૂ કર્યું. આ દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો. હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. કેન્દ્ર સરકાર વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી 3,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાસે ઘણા પૈસા છે, આપણે ફંડ કેમ આપીએ? અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફનો મુદ્દો ઉછાળીને ફંડ રોકવાની વાતને યોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું છે કે આપણે ભારતને $2 કરોડ કેમ આપી રહ્યા છે? તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ઘણા ઊંચા છે. મને ભારત અને તેના વડાપ્રધાન પ્રત્યે ખૂબ માન છે, પણ ત્યાં મતદાન વધારવા માટે $2 કરોડ શા માટે ચૂકવવા? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી કેસમાં અમેરિકાએ ભારત પાસે મદદ માગી છે. યુએસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ભારતને ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના લાંચની કેસની તપાસમાં સહયોગ કરવા માટે જણાવ્યું છે. કમિશને ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ભારતનો સંપર્ક કર્યો છે કારણ કે ગૌતમ અને સાગર અદાણી ભારતમાં છે, અમેરિકામાં નહીં. ગયા વર્ષે જો બાઇડન સરકાર દરમિયાન ન્યાય વિભાગે ગૌતમ અને સાગર પર આરોપ મૂક્યો હતો. અદાણી ગ્રુપે આરોપોને નકારી કાઢ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડ, સાયબર ક્રાઇમની તપાસ શરૂ. રાજકોટની પાયલ હોસ્પિટલમાં દર્દી મહિલાઓના સીસીટીવી
ફૂટેજ લીક થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં તપાસ કરીને પોલીસે હોસ્પિટલનો ડીવીઆર કબજે લઈને સ્ટાફની વધુ પૂછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 શંકાસ્પદ લોકોની સંડોવણી સામે આવી છે. સાથે જ અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલાઓના વીડિયા 900 થી 3000 રૂપિયામાં વેચવાના કૌભાંડથી ચકચાર મચી જવા પામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાચીમાં ગર્વથી લહેરાયો ભારતીય ધ્વજ. ચેમ્પિયન ટ્રોફીનો પહેલો મુકાબલો ગઈકાલે કરાચી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો. મેચ પહેલા સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કુલ 7 દેશોના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતનો ધ્વજ હટાવી લેવામાં આવ્યો હતો. આ મામલે મોટો હોબાળો પણ થયો. જોકે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પહેલી મેચ પહેલાં જ સ્ટેડિયમની બહાર ભારતીય ધ્વજ પણ ફરકાવી દીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.